નીટ યુજી 2026 પેપર લીક અંગે અંતે નોંધાઈ એફઆઈઆર। નીટ પેપર લીક મામલે સીબીઆઈએ દાખલ કર્યો ગુનો। ઉચ્ચ સ્તરીય ટીમની સીબીઆઈમાં રચના થઈ। અનેક રાજ્યોમાં તપાસ શરૂ થતાં ધરપકડના ભણકારા। ભારત સરકારના શિક્ષણ મંત્રાલયની લેખિત ફરિયાદ બાદ કાર્યવાહી। બીએનએસ હેઠળ કાવતરું, છેતરપિંડી અને પુરાવા નાશના ગુના નોંધાયા। ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ પણ કેસ દાખલ। કૌભાંડમાં સંડોવાયેલા વ્યક્તિઓ અને સંસ્થાઓની તપાસ શરૂ। तो आज अंगे વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય। મૌલિક, જણાવશો કે નીટ પેપર જે લીક થયું ત્યારબાદ પરીક્ષા રદ થઈ છે। હવે સીબીઆઈ તપાસની માંગ પણ કરવામાં આવી હતી, તો સીબીઆઈની કેવી કાર્યવાહી રહેશે અને કોઈ એફઆઈઆર નોંધવાની પણ માહિતી મળી રહી છે? મૌલિક। બિલકુલ ભદ્રેશ, ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગ તરફથી મળેલી લેખિત ફરિયાદના આધારે સીબીઆઈએ નીટ યુજી છે 2026ની પરીક્ષામાં કથિત ગેરરીતિ અને પેપર લીક મામલે ફરિયાદ છે તે નોંધી છે। આ ફરિયાદ છે તે ગુનાહિત કાવતરું, છેતરપિંડી, વિશ્વાસઘાત, ચોરી અને પુરાવાનો નાશ કરવાના ગુના તેમજ અયોગ્ય સાધનો નિવારણ અધિનિયમ 2024 હેઠળ ગુનો છે તે નોંધવામાં આવ્યો છે। ફરિયાદ છે તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પરીક્ષા નેશનલ ટેસ્ટિંગ એજન્સી છે તેના દ્વારા લેવામાં આવનાર હતી, પરંતુ એમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે એનટીએને એવી ફરિયાદ અને ઇનપુટ મળ્યા હતા કે નીટની 2026ની પરીક્ષાને લગતા કેટલાક દસ્તાવેજો છે તે પરીક્ષાના આયોજન પૂર્વે અનઅધિકૃત રીતે પ્રસારિત છે તે કરવામાં આવ્યા છે। આ તપાસ માટે હાલ તો વિશેષ સીબીઆઈની ટીમો છે તે અલગ અલગ જગ્યાએ મોકલવામાં આવી છે। સીબીઆઈની ટીમની રચના કરીને વિવિધ સ્થળોએ રવાના છે તે કરવામાં આવી છે। जी मौलिक, धन्यवाद समग्र माहिती आपवा बदल।